નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર ભાગ પહેલો અને એનું ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ એના સૂત્રની આજે આપણે સમજ મેળવવાના છે. તો પહેલું જે સૂત્ર આપેલું છે, આપણે પહેલી રીત કઈ છે, કાલ પિયર્સનની ગુણન પ્રભાતની રીત. એના સૂત્રની આજે આપણે અહીંયા સમજ મેળવીએ છીએ. તો પહેલું આપણને કીધું છે કે જ્યારે રકમમાં આપણને COV XY SX SY આપેલા હોય ત્યારે આર મેળવવા માટે સૂત્ર, એટલે કે રકમની અંદર તમને આ બધી જ વસ્તુ શું આપેલી હશે, તમારે ક્યાંય મેળવવા જવાનું નથી. પણ રકમની અંદર તમને શું આપેલું ખબર હોવી જોઈએ. COV XY એટલે કે સહવિચરણ આપેલું છે. COV XY ના લખેલું, પણ તમને શું લખેલું હોય, સહવિચરણ XY એવું લખેલું હોય, તો પણ એનો મિનિંગ શું થાય છે, COV XY. કારણ કે COV એટલે શું થાય, સહવિચરણ, અને આનો મિનિંગ XY તમને આપેલું જ હશે. આનો મિનિંગ શું થાય છે, SX નો X નું પ્રામાણિક વિચલન. SY એટલે શું થાય, y નું પ્રામાણિક વિચલન. ખબર પડી? SX એટલે શું થાય છે, x નું પ્રામાણિક વિચલન. SY એટલે શું થાય, y નું પ્રામાણિક વિચલન. આ ત્રણ વસ્તુ એટલે કે આપેલી હોય રકમની અંદર, ત્યારે તમારે આર મેળવવો હોય ત્યારે આ સૂત્ર યુઝ કરો. અને આ સૂત્રનો યુઝ તમારે મોટા દાખલામાં ક્યારેય થશે નહીં. 2 માર્કના 3 માર્કના દાખલાની અંદર આ સૂત્ર યુઝ કરવાનો થશે. બરાબર? તો આર બરાબર એટલે આર એટલે શું, સહસંબંધાંક. તો COV XY છેદમાં શું આવશે, SX ગુણ્યા SY. ખબર પડી? આ સૂત્રમાં કોઈને પ્રશ્ન છે? રકમની અંદર કઈ કઈ વસ્તુ આપેલી હોવી જોઈએ, COV XY SX અને SY. આ ત્રણ વસ્તુ આપેલી હોય ત્યારે સહસંબંધ મેળવવા માટેનું આ સૂત્ર. રકમમાં તમારે ક્યાંય ગોતવા જવાનું થશે નહીં, તમને રકમની અંદર આપેલું જ હશે. એટલા માટે મેં આ લખ્યું છે કે જ્યારે રકમમાં આટલી વસ્તુ આપેલી હોય ત્યારે આર મેળવવા માટેનું સૂત્ર કયું છે, COV XY ના છેદમાં SX ગુણ્યા SY. બીજું સૂત્ર, માની લો કે તમને રકમની અંદર આપેલું નથી, SX અને SY આપેલું છે અને R આપેલું, તો હવે તમને એમ કીધું કે સહવિચરણ મેળવો. તો સહવિચરણ મેળવવા માટે સૂત્ર શું આવશે, એટલે કે સહવિચરણ એટલે શું થાય, COV XY મેળવવા માટેનું સૂત્ર શું થશે, તો સહવિચરણ બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, એટલે કે x માઇનસ x બાર ગુણ્યા શું કરવાનું છે, y માઇનસ y બાર. આ બંને શું છે, ગુણાકારમાં છે. x માઇનસ x બાર અને ગુણ્યા y માઇનસ y બાર. આ બંનેનો ગુણાકાર કરવાનો, ભાગ્ય કેટલા કરવાના, n. એટલે તમને શું મળી જશે, સહવિચરણ. ત્રીજું સૂત્ર, x નું પ્રામાણિક વિચલન. માની લો કે SX મેળવાય, SY મેળવાય, તો એના માટેનું સૂત્ર શું છે, x માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. જે આપણે 11મા ધોરણની અંદર પ્રામાણિક વિચલન મેળવતા હતા, આ એક ટાઈપના સૂત્ર છે, x માઇનસ x બાર ના x માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. પછી y નું પ્રામાણિક વિચલન એટલે કે SY મેળવવો હોય તો એના માટેનું સૂત્ર શું થશે, સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર વર્ગમૂળની અંદર છેદમાં n. વર્ગમૂળ લગાવવાનું ભૂલવાનું નહીં. આખા ચેપ્ટરના સૂત્રની અંદર વર્ગમૂળ તો આવશે, સમજાય છે? તો મહેરબાની કરીને વર્ગમૂળ, આ જે છે આ બધા સૂત્ર નાના દાખલાની અંદર જ યુઝ થશે. મેં હજી તમને કહી દઉં છું, આ જે સૂત્ર આપેલા છે બધા 2 માર્કના 3 માર્કના દાખલાની અંદર જ યુઝ થશે. 5 માર્કના દાખલાની અંદર આ સૂત્ર આવશે નહીં. એ હું આવશે એટલે કહીશ તમને કે 5 માર્કના દાખલાની અંદર કયા સૂત્ર આવશે. આ સૂત્રની અંદર કોઈ પ્રોબ્લેમ છે, જે આપણે 11મા ધોરણમાં આવતા હતા એ જ છે. હવે જ્યારે x બાર અને y બાર ની કિંમત પૂર્ણાંક સંખ્યામાં હોય, પૂર્ણાંક કોને કહેવાય, કેટલા જણાને ખબર છે? પહેલા તો પૂર્ણાંક એટલે શું એ ખબર હોવી જોઈએ, તો તમને ખબર પડે કે x બાર અને y બાર ની કિંમત પૂર્ણાંક હોય ત્યારે r મેળવવા માટે, એટલે કે સહસંબંધાંક મેળવવા માટેનું સૂત્ર. કેટલા જણાને ખબર છે પૂર્ણાંક કોને કહેવાય? તનિષા, પૂર્ણાંકનો ખબર છે, શું થાય, ખબર છે પૂર્ણાંક કોને કહેવાય? ટીટી, તને ખબર છે ભાઈ પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય ખબર છે ભાઈ? તને નહીં ખબર. 12મા ધોરણમાં પહોંચી ગયા તોય આપણને હજી એ નથી ખબર કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. પૂર્ણાંક અને અપૂર્ણાંકમાં નહીં ખબર આપણને. પૂર્ણાંક એટલે કે માની લો કે તમને x બાર ની કિંમત 8 મળે છે, 12 મળે છે કે 50 મળે છે, આ બધી પૂર્ણાંક કહેવાય. પણ માની લો કે 8.5 મળે છે, 12.5 મળે છે કે 50.5 મળે છે, આ બધી શું છે, અપૂર્ણાંક છે. આ પૂર્ણાંક છે એટલે કે ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું છે, પોઈન્ટમાં x બાર નો જવાબ ન આવવો જોઈએ. જો પોઈન્ટમાં આવ્યો હોય તો એ પૂર્ણાંક કહેવાય નહીં. અહીંયા આપણને શું કીધું છે, x બાર અને y બાર ની કિંમત, એના આધારે તમારે કયું સૂત્ર મૂકવાનું છે એ નક્કી થાય છે. જો x બાર અને y બાર ની કિંમત પૂર્ણાંક સંખ્યામાં હોય ત્યારે તમારે આ સૂત્ર યુઝ કરવાનું. એટલે કે x બાર કેમાં આપેલો હોય છે, પૂર્ણાંક સંખ્યામાં, એટલે કે x બાર નો જવાબ કેમાં છે અને y બાર નો જવાબ કેમાં છે. બે માંથી જો બે પૂર્ણાંક હોય ને તો જ આ સૂત્ર યુઝ કરવાનું.
બે માંથી એક પણ અપૂર્ણાંક હોય, સમજાય છે, પોઈન્ટમાં જવાબ આવતો x બાર નો, એટલી તો ખબર પડી ને હવે પૂર્ણાંક કોને કહેવાય અને અપૂર્ણાંક કોને કહેવાય. પૂર્ણાંક એટલે કે આપણે 10, 15, 20 એવો જવાબ આવતો x બાર નો અને y બાર નો, તો એને શું કહેવાય? પૂર્ણાંક. પણ પોઈન્ટમાં જવાબ આવતો x બાર અને y બાર નો, તો શું કહેવાય? અપૂર્ણાંક. ખબર પડી શુદ્ધ ગુજરાતીમાં? તો અહીંયા આપણને શું કીધું છે? x બાર અને y બાર ની કિંમત કેવી કીધી છે? પૂર્ણાંક હોય. એટલે કે x બાર ની કિંમત એ પૂર્ણાંક સંખ્યામાં હોવી જોઈએ અને y બાર ની કિંમત એ પૂર્ણાંકમાં હોય, ત્યારે જ આ સૂત્ર યુઝ થશે. સમજાણું? અને આ 5 માર્કના દાખલાની અંદર આ સૂત્ર આવશે. કયા દાખલાની અંદર? 5 માર્કનો. તો આ સૂત્રનો યુઝ ક્યારે થશે? x બાર અને y બાર ની કિંમત કેવી હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યામાં. તો એનું સૂત્ર શું છે? સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળની અંદર x માઇનસ x બાર નો સ્ક્વેર ગુણ્યા y માઇનસ y બાર નો સ્ક્વેર વર્ગમૂળમાં. બરાબર? ખબર પડી? કયું આ સૂત્ર ક્યારે યુઝ થશે? x બાર અને y બાર ની કિંમત કેવી હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યામાં. યાદ રાખજો, 5 માર્કના દાખલાની અંદર આ સૂત્ર આવશે. અને આ ચેપ્ટરમાં તો આવશે, ત્રીજા ચેપ્ટરમાં પણ આ સૂત્ર આવશે. આ બધા એક પણ સૂત્ર બાકી નહીં રહે. આ ચેપ્ટરમાં જેટલા સૂત્ર ભણ્યા છો, પણ એમાં વર્ગમૂળની નિશાની નહીં આવે, બાકી બધું આવશે. સમજાય છે? એટલે મહેરબાની કરીને જો અત્યારે યાદ રાખેલા હશે તો ત્રીજા ચેપ્ટરમાં યાદ રાખવાની જરૂર પડશે નહીં. હવે આપણે જોઈએ કે સહવિચરણ મેળવવા માટેનું વૈકલ્પિક સૂત્ર. તો જ્યારે રકમની અંદર તમને સિગ્મા xy આપેલા હોય, આ રકમમાં આપેલા જ હશે, તમારે ક્યાંય ગોતવાના નથી, પણ તમને ખબર તો પડી જોઈએ ને કે xy આપેલા છે. પછી n, x બાર અને y બાર, આ 4 વસ્તુ તમને આપેલી રકમમાં, અને તમને એમ કીધું હોય કે સહવિચરણ મેળવો, COV મેળવો, તો તમારે એના માટે સૂત્ર શું આવશે? સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર y બાર ના છેદમાં શું આવશે? n. આ સૂત્ર ક્યારે આવશે? કે રકમની અંદર શું આપેલું હોય? સિગ્મા xy, n, x બાર અને y બાર. ત્યારે તમારે સહવિચરણ મેળવવા માટેનું આ સૂત્ર યુઝ કરવાનું છે. અને આ સૂત્ર પણ આપણે 2 માર્કના 3 માર્કના દાખલામાં યુઝ થશે, 5 માર્કના દાખલામાં નહીં આવે. સમજાણું? 5 માર્કના દાખલામાં કયું સૂત્ર આવશે? જે x બાર અને y બાર ની કિંમત કેમાં હોય? પૂર્ણાંક સંખ્યામાં હોય ત્યારે. હવે પૂર્ણાંક વાળું આવ્યું છે તો અપૂર્ણાંક વાળું આવશે. હવે માની લો કે વૈકલ્પિક આપણે સૂત્રની મદદથી x નું પ્રમાણિત વિચલન મેળવવું હોય, તો એના માટેનું સૂત્ર આપણે 11માં ધોરણમાં આવતું તો એ જ છે, આ સિગ્મા x નો સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો સ્ક્વેર. અને y નું પ્રમાણિત વિચલન મેળવવું હોય તો વર્ગમૂળની અંદર સિગ્મા y નો સ્ક્વેર છેદમાં n માઇનસ y બાર નો સ્ક્વેર. હવે આ સૂત્રમાં કોઈને કઈ પ્રશ્ન છે? યાદ રહેશે બધાને? થોડુંક ઓલું લાગશે, નવું છે એટલે, પણ 1-2 વાર કે 10 વાર વાંચો એટલે ખબર પડી જશે. જો કે કાલે આપણે એક્ઝામ લેવાની છે. ચલો એ ધ્યાન. હવે આપણને રકમની અંદર જ્યારે સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર અને x નું પ્રમાણિત વિચલન, y નું પ્રમાણિત વિચલન અને n જેવા માપો આપેલા હોય ત્યારે, એટલે કે રકમની અંદર આટલી વસ્તુ આપેલી હોય, આ પણ 3 માર્કના દાખલામાં આવશે આ સૂત્ર, 5 માર્કના દાખલામાં આવશે નહીં. રકમમાં કઈ કઈ વસ્તુ આપેલી હોવી જોઈએ? સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર, sx, sy અને n. આટલા માપો આપેલા હોય, એટલે કે આ માપો તમને રકમની અંદર જ આપેલા છે. બરાબર? ત્યારે તમારે સહસંબંધાંક મેળવવા માટેનું સૂત્ર તો શું આવશે? સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર, અને છેદમાં શું આવશે? n ગુણ્યા sx ગુણ્યા sy. ખબર પડી? કે આટલી વસ્તુ તમને આપેલી, તેના પરથી તમારે ફક્ત બનાવવાનું શું છે? સૂત્ર. અને સૂત્ર તમને આપેલું છે કે આટલી રકમ આપેલું હોય તો તમારે શું કરવાનું છે? આ જે આપેલું છે શું તમારે કરવાનું? ઉપર લખ નાખવાનું કે સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર. યાદ ન રહેતું એના માટે આ જે આપેલું છે શું કરવાનું? તમારે ઉપર લખવાનું. અહીંયા જે આપેલું છે એ શું કરવાનું? તમે ગુણાકાર n પાછળ લઈ શકો એવું જરૂર નહીં, ગુણાકાર ગમે રીતના કરો તો તમારે એવું જરૂર નહીં કે n પાછળ લખી નાખો. તો અહીંયા શું કરવાનું? sx ગુણ્યા શું કરી નાખવાનું? sy ગુણ્યા શું કરી નાખવાનું? n. ખબર પડી? તો જ્યારે આ 5 વસ્તુ આપેલી હોય ત્યારે તમારે આ સૂત્ર થશે સહસંબંધાંક મેળવવા માટેનું સૂત્ર. હવે જ્યારે રકમમાં તમને સિગ્મા xy, x બાર, y બાર, sx અને sy અને n 6 માપો તમને આપેલા હોય. કેટલા માપો છે? સિગ્મા xy, x બાર, y બાર, sx, sy અને n. આટલો માપો આપેલા હોય ત્યારે તમને એમ કીધું હોય કે સહસંબંધાંક મેળવો, તો એના માટેનું સૂત્ર આ સિગ્મા xy છે અહીંયા મૂકી દો. બરાબર? પછી n ગુણ્યા x બાર અને y બાર, જે આપણે અહીંયા આગળના સૂત્રમાં નથી આવ્યું, પણ નીચે જે સેમ હતું એ જ આવ્યું. જો n ગુણ્યા sx ગુણ્યા sy. ખબર પડી બધાને? કે જ્યારે આટલી રકમની અંદર તમને આપેલું જ હોય તો તમારે ખાલી એટલું જ વિચારવાનું છે કે આટલું આપેલું તો કયું સૂત્ર આવશે? તો તમારે આટલું આપેલું હોય ત્યારે આ સૂત્ર યુઝ કરવાનું છે કે સિગ્મા xy
માઇનસ n ગુણ્યા x બાર y બાર છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. ખબર પડી બધાને? તો રકમ માં શું આપેલું છે તમને એટલી તો ખબર પડી ગઈ. અત્યાર સુધીમાં મેં સૂત્ર લખાયા તો એના પરથી એટલી તો ખબર પડી ગઈ કે રકમમાં કઈ વસ્તુ આપેલી છે એના આધારે આપણે સૂત્ર મૂકવાનું છે. એમને ડાયરેક્ટ નહીં મૂકી શકીએ. જેમ કે આપણે 11મા ધોરણમાં આપણે શું કે મધ્યક મેળવવાનું કીધું તો મધ્યક માટે સીધી રીત અને ટૂંકી રીત બે જ રીત આવતી હતી. પણ અહીંયા તો તમારે શું જોવાનું છે? રકમમાં શું આપેલું છે. રકમમાં જો આટલી વસ્તુ આપેલી તો આ સૂત્ર યુઝ કરવાનું, રકમમાં આ આપેલું તો આ યુઝ કરવાનું. તો તમારે જોવાનું શું છે? રકમમાં શું આપેલું છે. સમજાય છે? અને રકમમાં આપેલું હશે, રકમની અંદર તમને ખબર પડી જાય આટલી વસ્તુ આપેલી તો તમને સૂત્ર આવડી જશે. કારણ કે તમારે ક્યાંય ગોતવા નથી જવાનું, આના પરથી તમારે શું બનાવવાનું છે? સૂત્ર જ બનાવવાનું. ઓકે, હવે આ સૂત્ર છે જે 5 માર્કના દાખલાની અંદર આ અને આગળનું મેં તમને કીધું આ 5 માર્કના દાખલાની અંદર આવશે. બાકી આ બધા શેમાં આવશે? 2-3 માર્કના દાખલાની અંદર. બરાબર, આ અમુક જે છે આ બધા બાકીના રહ્યા ને તમારે 5 માર્કના દાખલાની અંદર આવશે. હવે અહીંયા તમને કીધું જ્યારે રકમની અંદર સિગ્મા xy સિગ્મા y સિગ્મા xy અને સિગ્મા x નો સ્ક્વેર સિગ્મા y નો સ્ક્વેર અને n જેવા માપો, અથવા તો આ સૂત્ર ન ખબર પડે, આ યાદ ન રહેતું હોય તો તમને એટલું યાદ રહેવું જોઈએ કે x બાર અને y બાર ની કિંમત કેમ આવી જોઈએ? અપૂર્ણાંક સંખ્યામાં. આપણે પૂર્ણાંક વાળું જોઈ ગયા કે x બાર અને y બાર ની કિંમત કેવી હોય? પૂર્ણાંક સંખ્યામાં હોય ત્યારે આપણે આ સૂત્ર જોઈ ગયા. હવે માની લો કે અપૂર્ણાંક સંખ્યામાં આવે તો તમારો જવાબ પ્રશ્ન હોય કે નહીં કે સાહેબ પૂર્ણાંકમાં આવે તો વાંધો નહીં, પણ અપૂર્ણાંકમાં જવાબ આવે, પોઈન્ટમાં જવાબ આવે x બાર અને y બાર નો, કોઈ પણ એકનો જવાબ અપૂર્ણાંકમાં આવે ને તો પણ આ સૂત્ર યુઝ થાય. બંનેનો પૂર્ણાંકમાં હોય ને તો જ ઓલા સૂત્રનો યુઝ કરવાનો. સમજાય છે? x માઇનસ x બાર y માઇનસ y બાર. સમજાય છે? પણ જ્યારે એક કિંમત અપૂર્ણાંકમાં આવે તો તમારે શું કરવાનું? એકની કિંમત પૂર્ણાંકમાં હોય, માની લો કે x બાર ની કિંમત પૂર્ણાંકમાં છે પણ y બાર ની કિંમત અપૂર્ણાંકમાં છે, તો કયું સૂત્ર યુઝ કરવાનું? આ સૂત્ર. એવું નહીં કે બંનેની અપૂર્ણાંકમાં હોય ત્યારે. સમજાણું? તો n ગુણ્યા સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો સ્ક્વેર આપણે કાઉન્સ ઉપર કરવાનું, પછી ગુણ્યા n ગુણ્યા શું કીધું છે? સિગ્મા y નો સ્ક્વેર અને કાઉન્સમાં સિગ્મા y નો સ્ક્વેર. સેમ આ જ સૂત્ર છે. આની અંદર થયું શું? ખાલી u અને v. જો xy ની જગ્યાએ શું લીધા? uv. આ ટૂંકી રીતનું સૂત્ર છે. હવે આ ટૂંકી રીતનો ઉપયોગ ક્યારે કરવાનો? કે માની લો કે રકમના આંકડા બહુ મોટા હોય, 1200, 1300, 15,000, 20,000 આવી x અને y ની કિંમત આપેલી હોય ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો. કારણ કે તમે અહીંયા xy નો ગુણાકાર કરવા જશો તો કરોડોમાં આવશે, તો એવડો મોટો ગુણાકાર આપણા કેલ્સીમાં થાય નહીં. ત્યારે તમારે કઈ રીતનો ઉપયોગ કરવાનો? મોટી રકમ હોય ત્યારે x અને y ની કિંમત કેવી આપેલી હોય? મોટી આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું? આ સૂત્ર યુઝ કરવાનું. કઈ? ટૂંકી રીતનું. અને આ જ રીતના થશે. પણ આમાં તમારે u અને v મેળવવા પડશે. u અને v મેળવવા માટે સૂત્ર શું છે? x માઇનસ a છેદમાં cx અને v નું સૂત્ર શું છે? y માઇનસ b છેદમાં cy. હવે cx એટલે શું થાય? કે કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય છે, ભાગી શકાતા હોય તો cx લેવાના. આમાં પણ એ જ વસ્તુ કે y ની કિંમતને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય છે તો cy લેવાના. સમજાણું? તો એના માટે સૂત્ર શું આવશે? n ગુણ્યા સિગ્મા u અને v માઇનસ શું આવશે? સિગ્મા u સિગ્મા v અને છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા u નો સ્ક્વેર માઇનસ કાઉન્સમાં u નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની અંદર n સિગ્મા v નો સ્ક્વેર માઇનસ સિગ્મા v નો કાઉન્સ ઉપર સ્ક્વેર. ખબર પડી બધાને? તો કયું સૂત્ર ક્યારે યુઝ કરવું એ તમારા હેડિંગ યાદ રાખવા પડશે. કે રકમમાં આટલી વસ્તુ આપેલી હોય ત્યારે આ સૂત્ર યુઝ થશે. x બાર અને y બાર ની કિંમત કેવી મળી છે? તો તમારે ગમે દાખલો ગણો તો પહેલા તમારે શું મેળવવું પડશે? 5 માર્કનો દાખલો ગણતા હશો તો તમારે પહેલા ફરજિયાત x બાર અને y બાર મેળવવા પડશે. કેમ? એના આધારે સૂત્ર નક્કી થશે કે કયું સૂત્ર મૂકવું. અપૂર્ણાંકમાં આવે છે કે પૂર્ણાંકમાં આવે છે ખબર હોવી જોઈએ ને આપણને. તો પહેલા તો તમારે શું મેળવવું પડશે? x બાર અને y બાર. એના આધારે તમારે આ સૂત્ર મૂકવાના છે. સમજાણું? જો કોઈને પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. બાકી હવે મળશું આપણે ઉદાહરણના લઈને નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે, જય હિન્દ, જય ભારત.